નમસ્કાર મિત્રો. તમે ક્યારે અનુભવ્યું છે કે તમે તમારી મસ્તીમાં કોઈ મનગમતી વાનગી આરોગતા હો અને અચાનક હિક 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 તમારા મગજમાં તરત એક જ વિચાર આવે, લે આ હેડકી ફરી આવી ગઈ. આપણે એને રહસ્ય માનીએ છીએ, પણ હકીકતમાં હેડકી આવવી એ કોઈ ભૂતપ્રેતનો ખેલ નથી. એ તો આપણા શરીરની એક નાની પણ ખૂબ જ નાટ્યમય રિએક્શન છે. આ બધા ડ્રામા પાછળનું મુખ્ય પાત્ર કોણ છે? આપણા શરીરનું એક ખાસ સ્ટાર સ્નાયુ, ડાયાફ્રેમ. હા, એ જ સ્નાયુ જે આપણા દરેક શ્વાસને નિયંત્રિત કરે છે. જ્યારે આ ડાયાફ્રેમની નસ, જેને ફ્રેનિક નર્વ કહેવાય છે, તે ચીડાય કે પછી ડાયાફ્રેમ પર વધારે પડતું દબાણ આવે ત્યારે તે અચાનક સંકોચાઈ જાય છે. આ સંકોચન થતાની સાથે જ આપણા ગળામાં રહેલું ગ્લોટિસ એટલે કે અવાજ પેદા કરતો ભાગ ઝટકાથી બંધ થઈ જાય છે અને પરિણામ એ અવાજ જે આપણે જાણીએ છીએ, હિક હિક. તો સવાલ એ છે કે ડાયાફ્રેમ અચાનક ચીડાય છે કેમ? એના ઘણા કારણો છે. ચાલો કેટલાક જોઈએ. 1. ઝડપથી ખાવું કે પીવું. જ્યારે આપણે ઉતાવળે ખોરાક કે પાણી લઈએ છીએ ત્યારે ખોરાક પાણીની સાથે વધારે પડતી હવા પેટમાં ઘૂસી જાય છે. પેટ ફૂલે છે, ડાયાફ્રેમ પર દબાણ પડે છે અને ડાયાફ્રેમની નસ ચીડાય છે, હિક હિક. 2. બહુ હસવું કે બહુ બોલવું. જોર જોરથી હસતી વખતે કે સતત બોલતા રહેવાથી આપણો શ્વાસ અનિયમિત થઈ જાય છે. ડાયાફ્રેમ ગભરાય છે અને તરત રિએક્શન આપે છે, હિક હિક. 3. તાપમાનનો ઝટકો. અચાનક ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ પીણું કે ખોરાક ઝડપથી ગળી જઈએ ત્યારે નર્વસ સિસ્ટમ ઓવરએક્ટ કરે છે અને ડાયાફ્રેમને તરત એક રિએક્શન આપવા માટે ટ્રિગર કરે છે. 4. પેટમાં ગેસ કે વધારે ખોરાક. પેટનું ફૂલી જવું, ગેસને કારણે અથવા જરૂર કરતાં વધારે ખોરાક લેવો, બંને ડાયાફ્રેમ પર દબાણ વધારી દે છે. ડાયાફ્રેમ કહે છે બસ હવે બહુ થયું અને શરૂ થાય છે ડ્રામા, હિક હિક. 5. ભાવનાત્મક ઉતાર ચઢાવ. ડર, સ્ટ્રેસ કે ખૂબ જ ઉત્સાહ જેવી તીવ્ર ભાવનાઓ નર્વસ સિસ્ટમને ઓવરએક્ટ કરવા માટે મજબૂર કરે છે અને હેડકીનો ડ્રામા શરૂ થઈ જાય છે. યાદ રાખો, મુદ્દો ખોરાકનો નથી, મુદ્દો છે ડાયાફ્રેમના મિજાજનો. ઉપાય અને ચેતવણી. સૌથી વધારે સારી વાત એ છે કે આ બધું સામાન્ય છે અને લગભગ હંમેશા સુરક્ષિત છે. મોટાભાગની હેડકી થોડી મિનિટોમાં આપોઆપ જતી રહે છે. હેડકી આવે તો શું કરવું? શાંતિથી બેસી જાઓ. ધીમે ધીમે લાંબા શ્વાસ લો, જેથી શ્વાસનો લય નિયમિત થાય. થોડું પાણી ધીમે ધીમે પીઓ અને હેડકીને કહી દો ગુડ બાય, હવે તું જઈ શકે છે. અંતમાં ચેતવણી. જો હેડકી 48 કલાકથી વધુ સમય સુધી સતત ચાલુ રહે તો તેને અવગણશો નહીં. તે કોઈ ગંભીર વાતનું લક્ષણ પણ હોઈ શકે છે. તેવા કિસ્સામાં ચોક્કસથી ડૉક્ટરની સલાહ લો. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો. આવજો, ફરી મળીશું એક નવી વાત સાથે.